ક્યાં ગયા છે તે કે હરિદ્વાર દીવા ઓલવાઈ ગયા છે. આપણે 4-5 માંગ્યા ત્યાં લાઈન થઈ કે ફૂંકું મારવા ગયા છે હરિદ્વાર, ફૂંકું મારવા. અમુક જોક છે ને અહીંયા સમજાય જ નહીં. એક મોટર હમણાં આવેલી જતી ને મોટર, એક બેન કે મોટર તમારી છે. મેં તમે મને એમ કેમ પૂછો છો તો કે તમે પાછળ હાલે જતો ને એટલે. મેં એમ તો તમે મારી પાછળ હાલે આવો છો. હું પાછળ આવતો બધું અમારા બાપુજી નું હોય. બેન જેટલી સ્પીડ આવતા એટલી સ્પીડ વીએ કે આવા પ્રશ્ન કોઈ ન પૂછાય. આવા બહેરો પ્રશ્ન જ આવા કરે એટલે જ ભગીરથ કાર્ય. પણ મેં તમને કીધું ને, જ્યાં જ આવીને પ્રોગ્રામ દેવા, કચ્છમાં જ આવી, ભુજમાં જ આવી, દુબઈ જ આવી. અરે દુબઈ ગયા ને અત્યારે ભૂરિયા આવ્યા છે. આહા શું કે સડિયું પહેરીને હાથમાં કેમેરા, ફોટા પાડ કરે. ડોબા ને ડોબાના ફોટા પાડે, કૂતરાને ફોટા પાડે. અમારે ગઢડા આવ્યા, બાજરાના રોટલા માથે માખણ દીધું. માખણ ભૂરિયા ખાઈ ગયા, ભૂરીશ. અને રોટલાના ઘા કર્યા. બધા લોકો રોટલાના કેમ ઘા કર્યા હતા કે ડીશ નથી, રોટલા છે. આ ટકાઉ ખોરાક ખાઈને તમે જીવી છે લુખે છો. એવા ભૂરિયા કરા. અમને રમાઘાટ છે કે વાવ, મેં તો વાવ ને તળાવ છે. મને કે વેરી નાઇસ. મેં તું નાઇસ તો હું નાઇસ. કેવા ભૂરિયા કદા તળાવ. એમાં અમારી વાડીએ આવ્યા ભૂરિયા કે સૌરાષ્ટ્ર વિશે અમારે કંઈક સંશોધન કરવું. મેં શું સંશોધન કરવું કે આપણે જાણવું છે સૌરાષ્ટ્ર. હાજરના શિવરાત્રીમાં સક્રિયા બાપતા. પછી એને નોટ કાઢી ભૂરિયા. મને કે ધીસ ઇઝ સક્રિયા પાર્ટી. એને નોટમાં લખ્યું 7,000 જણા ફરતા બેઠા હોય, ધીરો ધીરો તાપ બળતો હોય, સક્રિય પાર્ટી કહેવાય. તો એને નોંધ લખી. નદીના સામે કાંઠે ગયા નો અગ્નિ સંસ્કાર હાલતો. ન્યાઝે નોટ કાઢી. એ કે મોટું સક્રિયું લાગે છે. ઓલો ગયો છે. તને લીમડો પકડાવવો પડશે. હું ઘરે મારા ફળિયામાં તુલસી અવાજ ન કરતો. ઘડીક પૈસા ગણો મને મજા આવશે. ખરેખર કોઈ નહીં લઈ જાય. હું તુલસી માતાને ક્યારે અગરબત્તી કરીને આમ પગે લાગતો ને ભૂરિયો આવ્યો, ભૂરીશ. મને કે ધીસ ઇઝ, મેં કે તુલસી માતાને આપણે મધર કે મધર. મીંડો તુલસી માતાને છોડવાનું બધ ભરી ગયો. મધર વાડીએ આવ્યો. ખાજવળી નો છોડવો. ન્યાય મેં અગરબત્તી કરી. ભૂરિયા મને કે ધીસ ઇઝ, મેં કે ધીસ ઇઝ ફાધર. મીંડો છોડવાઓ જે ખંજોળી ઉપડે છે. મન કે મધર ઇઝ રાઈટ, ફાધર ટાઈટ. બધા ફળ છે ને, બધા ફળ એ પાકે ને એટલે કૂણા પડે. ઘીહોડો એવો છે ને, પાકે એટલે ટાઈટ. એમ અમુક ઘીહોડા જેવા કડક થાય. અમુક ઘોડા તો એવા હોય, અમુક ઘોડા એવા હોય એને ખાલી તમે ઈશારો કરો કે દોડવા માંડે. અમુક ઘોડા એવા ખાલી સાબુક બતાડો તો બે દોડવા માંડે. અમુક ને ખેહો અને મેં સાબુક મારો દઈ હાલે હું તમને કહું. એમ સંસારમાં એવું છે. અમુક ને ખેહવા પડે. જો કેરી છે ને, કેરી એ ગળી જ હોય. અવાજ ન કરે. માવા એકબીજા દઈ દો. એક માવા માટું ના થયા. ખાઈ લો થોડોક વધુ દાણે બોલાવજો. હા બસ એમ શું છે, મજા એમ ખરેખર. આમાં હું બોલવું બહુ અઘરું છે. ડિસ્ટર્બ થાય, ભૂલી જવાય. કારણ કે બધા સોંપડીમાં જ બોલતા, આપણે ખોપડીમાં જ બોલવાનું હોય. નીકળે એટલે ઘડીક શાંત રોજ મજા આવે. અને તમને એવું લાગે તો આપણે હેંગી લેવું. હા ભવિયાઓ. હા બસ અદભુત મજા આવે. ધુવાડા આયા છે. ઓલું ગીર છે ને, દિલ્હી છે કે પૂના છે કે દિલ્હી, ભાઈ ક્યાંય જવાની જરૂર નથી. આ કયું ગામ આપણું ભૂલી જાવ છું. આ બોરવા ભાઈ હવે તો મેળાય છે. કેવા માવા સોળે હા કરવું. એક જણો માવો સોળે આજ નામ કે રગડું મજા છે. જોવાડા ની મજા છે ખરેખર. અદભુત છે. હા વયો હા વાડીએ વયો વાંધો બા બાકી સુવાડા આવે બધા સ્પીડમાં ગમે સ્પીડ મજા આવે.
જબરદસ્ત. પણ મેં તમને કીધું હાસ્ય છે ને હાસ્ય એ માત્ર ડાયવર્જન છે. સંતવાણી સત્સંગનું સાનિધ્ય એ જ મેન વસ્તુ છે. અમારે તો ગઢડા રેલગાડી બંધ થઈ એનું કારણ એ હતું કે ગઢડામાં અમારે જયારે રેલગાડી શરૂ થતી હતી ગામમાં કોઈ લેટ્રિન નહોતા. આમ ગાડી પાવો અમારે ઘરે બધા ડબલા ભરે તો સરકાર પાટા હોય તો ઉખાડી ગઈ આ હાટું લાવ્યું છું. 10 વાગ્યાનો ટાઈમ અને 11:30 સુધી વ્હીલ ને જ ફરાય, કારણ કે આખું ગામ અદભુત લાભ લઈ ગયું. અમુક શોખ છે. જો એક મારી વાત સાંભળો, કલાકાર છે ને કલાકાર એ કોઈ ફેલ નથી જતો. કલાકાર કોઈ ફેલ જતો ને ઓડિયન્સ ફેલ જાય છે, કારણ કે ઓડિયન્સ એટલું બધું ટેન્શનમાં હોય ને. અમારે ગઢડા મેળો આવ્યો, મેળો તો મારો મિત્ર બોગલો સગડોળ ઉપર બેઠો, 10 જ મિનિટ થઈને સગડોળ હેઠો ઉતરી ગયો. મેં તો નહીં સગડોળમાં ન મજા આવી કે ક્યાંય વાદળા નહોતા તો વરસાદ આવ્યો. મોડો આવ્યો, ખારો હતો. સારું કર્યું બેઠો ને કે ઘન પદાર્થ આવે. હવે ભગવાન ભાઈ માંગણી કરવી કે સુરતમાં પૂર ન આવે, સુરતમાં પૂર ન આવે. નકર હવે સુરતમાં વ્યવહાર કરવું છે ને તો પૂછવું પડશે કુમારને ઘાટમાં આવડે, ડબલમાં આવડે, સિંગલમાં આવડે, તરતા આવડે. કારણ કે તરતા વ્યવહાર પાસે જવું ખરા ને. ડબોલી વાળા સિંગણપોર વાળા ડબોલી, એમાં વ્યવહાર આંકરો છે ડૂબકી મારી જાય. એક બેન તો સુરતમાં પૂર આવ્યું ને, પૂર એટલે રોતા હતા. તો મેં બેને કીધું કેમ રોવો છો? કે તમારા બાયામાં તણાઈ ગયા. મેં તણાઈ ગયા હોય તો 10 મિનિટ થઈ કે ઓળખાણ આપો કે હલવાણા ગોતી. તો એ બેન ઓળખાણ આપતા એનો ધણી કેવો હતો એ કે ભૂરા વાળ હતા, માંજરી આંખી હતી, ઊંચી બોડી હતી. તે પડખે એક બાઈ હતી ને કે તારો ધણી આવો ક્યાં હતો, ખોટું હું કામ બોલે છે? તો એ બાઈ ખીજાણી કે એ લોકો હારો ગોતી દેતા તારા બાપુજીને શું થાય છે? એટલે ગજબની પરિસ્થિતિ, એમ ભયંકર. આવા પૂર ભગવાન, આપણે ભગવાન ભાઈ માંગણી કરી પૂર ન આવે. કેવા પૂર આવ્યા વિચાર કરજો. પણ ખરેખર ગામડાની મજા છે. આ જે તમારું ગામડું છે અમે તો અમારી લાઈફમાં પહેલી વાર આવ્યા, પણ ગામડાની મજા છે ને એ સુરતમાં નથી. સુરતમાં ઘીની બની, મેં તમને કીધું ને એક બાબત ઘીની બની સુરત ગયા ને તો પોલીસ વાળા કર્ફ્યુ મૂકી દીધી. કર્ફ્યુ બારાકો ન નીકળવા દે SRP વાળા. ભાભી ઘીની બવણી લઈ ગયા, ગાલો ડબ્બામાં બે જાવ. ડબ્બો 9 કિલોમીટર ચાલ્યો ને એટલે ભાભાઈ કીધું બટા મને ક્યાં લઈ જાવ? તે પોલીસ વાળા ગયા પોલીસ સ્ટેશન. કે કામ કરો ને પોલીસ સ્ટેશન ભલે લઈ જાવ, પણ મારી છોકરી ખોડિયાનગરમાં રહેશે, એને ઘીની બવણી દઈ આવી પછી મને પોલીસ સ્ટેશન લઈ જાવ. એ 9 કિલોમીટરથી પોલીસ વાળા ડબ્બો પાછો લાવ્યા. છોકરીને ઘરમાં પાપા ગીરી ગયા. અડધી કલાકથી પોણી કલાકથી પાપા બહાર જ આવ્યા. પોલીસ વાળા બહારથી ખડકી ખકડી પાપા બહાર આવો. દાદા અંદર યારી કે ખરી થોડું બહાર નીકળાય. પોલીસ વાળા પાસે ફેરા કરવાને મોંઘવારી નડે. હા, એટલે બંદી ભલે ગમે ગામડામાં કઈ એમ નથી. એમના ગામડામાં અહીંથી ડોલા મુંબઈ ગયા ને, મુંબઈ તે લીપમાં માવા છોડ લેવો લીપ હતી ને, લીપ એમાં 2 ડોસ્યું સડી લીપ. એટલે હળવા ભાઈ હું સંપલા કાઢ્યા. બોલો સંપલા મારે છે. હવે તો પાત્રા વાડીએ થાય બેટરી હારે છે. આમ તો ઘા કાઢ લો માંડ પેળા છે. એટલે હા બધાને વિશે 2 સંપલા નાખે. અદભુત છે આ જોવાના, અદભુત. ધન છે તમારી સહન શક્તિ ને, સાહસ ને. ઈ કહો છો કે ના ભાઈ માણસ બોલો ઈકો બહુ છે, બસ સરસ. અને આ સાઉન્ડ સારું છે ભાઈ. અમે ગામડા જાય તો આપણે ઈકો છે, ગામડા બજારમાં ગયો ઈકો એટલે ઇકબાલ ને ઈકો કહે છે. અમારો અર્જુન ભજન કહે છે આમાં થૂક્યો. આ શું કામ થૂક્યો? કે દોડા વ્યૂ એટલે આમાં અવાજ જાય. ગજબ ની પરિસ્થિતિ છે. એટલા બધા પાછળ છે ને. આ મુંબઈ ડોહલા ગયા ને તે 2 ડોસ્યું લીપમાં સડી અને 2 છોકરી લીપમાં ઉતરી. તો બાબા કે હાલ જોવાન થવાનું મશીન. આમાં તો બધા જોવાન થઈ ને ઉતરે. તો આ ડોસ્યું ઉપાડી હંતો ને જડી હાલો કે જોવાન થવા. એ ડોસ્યું લીપમાં સડાવી. ડોસ્યું ઉપર ગઈ કે ઉપર હોસ્પિટલ ને 2 એકર કે નસ ઉતરી. ડોહલા હલવાણા. એ કે આમાં કઈ હંતક ને કઈ જડી. એટલે ગજબ ની પરિસ્થિતિ એવી એવા સુધારા આવ્યા છે ને કે વાત જ જાવે જો. પણ
બરોડા પ્રેસ્ટેજમાં રોજ બહેનો સુરતમાં કેટલી દુકાનમાં જતા હતા. એટલે કેટલી વાળા એમ કીધું બેનો રોજ તમે આવો છો, કેમ કઈ લેતા નથી? તો બેન એમ કીધું ભાઈ લેવી છે તને ખબર નહીં. હજરત મહિને હિસાબ કરીને લુકેશ થઈને દેહ પેલો થાય તે ખબર પડશે હું છું, કે અમે ચોરવા જ આવ્યું છે. આના ઘનશ્યામનગરમાં હું ગયો, હા સુરતમાં કોઈ રહેતા નહીં, આવી આવજો. મેં રૂમાલ નીસવીને આમ ખૂક્યો ને કઈ લોટ બાંધતા બેન ઉપર પીડ્યો. મેં કેમ આંસકો આવ્યો હતો કે આપણો તારો તો ઓલ પાસે પણ લાઈટ નો કેવી આવો લાઈટ ના તાર ઉપર હું કહું, હું તમને કહું જ્યાં જોઈને સ્થિતિ એવી છે ભયંકર. એને એટલા સુધાર આવ્યા છે એની વાત જ જવા દો. મારા ઘરે મારી છોકરી છે નાની ધ્રુતિ, તે ખુરશે બેઠી હતી. તે મહેમાન આવે ને તો ઉભી નહીં થઈ. હું ખીજાણો, મેં કીધું હવે પછી કોઈ દે એવી ભૂલ ન કરતી. કોઈ પણ મહેમાન આવે જ્યાં બેઠા હોય ત્યાં જગ્યા આપી દેવાની. એમ મારા ખોળામાં છોકરી બેઠી હતી, પડખાવાળા મંજુબેન આવ્યા. એ કે માસી વૈયા આવો. મારી ઈચ્છા કરી પણ આપણે આમ હું તમને કહું એટલે એ ગજબ ની પરિસ્થિતિ, ગજબ ની પરિસ્થિતિ હાસ્ય છે ને હાસ્ય એટલી સરળતાથી. એટલે આવું કરે ઊંધું. છોકરા બહુ હેરાન કરે, છોકરા તો ક્યારેક આપણને ટલે સડે દે. બાળકો છે ને ઈશ્વરનું સ્વરૂપ છે પણ ઓછા હોય તો. હા, બાળકો ઈશ્વરનું સ્વરૂપ છે. એક છોકરાને હમણાં સાહેબે પ્રશ્ન પૂછ્યો, એ કે નાળિયેરના વૃક્ષો વધારે ક્યાં જોવા મળે? તો છોકરો કે સાહેબ તેલના ડબ્બા ઉપર. એ કે રેલગાડીના ફાટક શા માટે રાખવા માટે? સાહેબ ગામમાં નોકરી જાય એટલે. એમાં કે મોટા મોટી રાણી તે કે ઉઘરાણી. એમાં છોકરાને સાહેબે પ્રશ્ન પૂછ્યો કે આ ટેબલ ઉપર 2 ઈંડા મૂકો, એના પર 3 મૂકો, ટોટલ કેટલા થયા? એક છોકરો કે લ્યો મારા બાન કે એવું. તો કે તારા બાન કહેવાની શું જરૂર? તો કે મારા બાઈ કીધું છે નિશાળમાં કે નવું બને મને કહેજે. આમાં બહુ સમજણની જરૂર છે. આ રહી રહીને સમજાય. અમુક ચોક્સ એવા છે કે આ ન સમજાય, ઘરે બાથરૂમમાં અમુક ચોક્સ એવા છે પછી સમજાય. એમ છોકરાને સાહેબે પ્રશ્ન પૂછ્યો કે તાજમહાલ ક્યાં આવ્યો? તો છોકરો સાહેબ મને નથી ખબર. સાહેબ કે બેન્ચ ઉપર ઉભો થાય તો કે ત્યાંથી દેખાય. છોકરાને સાહેબે કીધું ચિત્ર દોર. ચિત્ર તો ઓલા ખાલી લીટી દોરી. લીટી તો કે આ શું છે? તો કે લક્ષ્મણ રેખા. તો કે રામ તો કે સીતાજી નું ગોતવા ન ગયા. સીતાજી તો કે રાવણ ઉપાડ ન ગયો. લક્ષ્મણ તો કે હારે ન ગયા. લીટી હાઈ પડાવી. હું આનું કરું? આ પરજાને કેમ ભણાવી? બાળકો એવા આપણને કડે ચડાવે છે. એક છોકરાને સાહેબે પ્રશ્ન પૂછ્યો કે 7 રીંગણા 8,000 ને હરખા ભાગે દઈ દો. છોકરા કે સાહેબ કોણ ન દેવાય, ભરતું કે ભરતું. બોલે આ પરજાને કેમ ભણાવી? મારા ઘરે ફોનનું ડબલું 1 મહિનાથી બંધ હતું. 1 મહિને ફોનનું ડબલું બંધ હતું. એમાં રીંગ વાગી તો હું રૂમાલ નાતો હતો. એમાં રૂમાલ પહેરી બાથરૂમમાં ફોન મેં ઉપાડ્યો. તો સામે વાળા કીધું તમારો ફોન શરૂ થઈ ગયો? કીધું હા. તો કીધું ગંજી પહેર્યો. મેં તને કેમ ખબર પડે મેં ગંજી નથી પહેરી? કે હું થાંભલે ચડ્યો છું ને તમારી બારી ખુલ્લી. હું બોલો બોલો આવા કડે ચડાવે. બોલો આ ક્યાં ભેળું કરું હું તમને કહું. એટલે જ્યાં જોઈ ને એટલું બધું ભેગીરથ ઓલું જેવું છે. સિટી એટલા બધા સુધરી ગયા. શહેરમાં જો રહેવાની મજા આવે. રિસેપ્શન કેવા હોય, લગ્ન રિસેપ્શનમાં તમે જાઓ. એક જણ તમને રિસેપ્શનમાં ગયો, લગ્નમાં તો મીડિયો રાયડું નાખવા. એ કે રબડી કોઈ ખાતા નહીં ખાટી છે, રબડી કોઈ ખાતા નહીં ખાટી છે. મેં કીધું કઢી છે. લુકેશ મને વાણિયા લઈ ગયા. વાણિયા મને બહુ ગમે. જૈન શબ્દ છે ને મને બહુ ગમે. જૈન મને મુંબઈ લઈ ગયા અને જૈન શબ્દ બહુ સારો. જૈન પાઉંભાજી, જૈન દાબેલી, જૈન પરોઠા. હમણાં હું દિવાળી ફળાઈ કે લાવ્યો ને એ જૈન નીકળ્યા. સુરસુરિયા થઈ ગયા બધા. મેં કેમ ફૂટ્યા નથી કે હિંસક છે. ફૂટશે ને મેં રાત પથારે ફૂટ્યા જેવા. હમણાં એક બાપા અમારા ગઢડામાં ડોક્ટર પાસે ગયા. એ કે સાહેબ દાંત ખેંચી દો. દાદાએ પૂછ્યું એ કે દાંત ખેવાના કેટલા પૈસા લેશો? તો કે 500 રૂપિયા. તો કે સાહેબ એક દાંત ખેવાના 500 રૂપિયા થોડા હોય? તો ડોક્ટર કે તમારા દાંત ખેવા એના 100 રૂપિયા છે પણ પેટું ખોટું પાડવું પડે એના 400 રૂપિયા છે. તો દાદા કે પેટું નથી ખોટું પાડવું, એમને ઉપાડ લ્યો. તો કે પીડા થાય દુઃખ એ મારે સહન કરવી છે, ઉપાડ લ્યો. ડોક્ટર આમ સીપ્યો મૂક્યો, દાંત ખેંચી લીધો. દાદા હુંકારો ન કર્યા. ડોક્ટર ક્યાં બને જ નહીં, કોઈ દી શક્ય જ નથી. 1000 દર્દીને રપે છે, આવો કોઈ દે હુંકારો થાય. દાદાને કઈક શોખ કરો. પછી દાદાએ શોખ કર્યો કે સામે જે દાંતના ડોક્ટર જાય ને એને પેટું ખોટું પાડીને એમ કીધું 5 મિનિટ બહાર બેહો. કોકની પાસે પેટા ખોટા પડે હવે આના મોંઘવારી નડે. એટલે મંદિર ગમે એવે આવે, ગામડામાં નડવાની જ નથી. જબરદસ્ત.
એમાં તો ટીવી તમે જોવો ને બહુ મજા આવે. આ તમે ટીવી જોવો ને તો બહુ મજા આવે. જો રામાયણ છે ને આપણા માટે મહાન છે, આપણો ગ્રંથ મહાન છે, ભગવાન મહાન છે. પણ રામાયણ ટીવી સિરિયલ ની વાત કરું છું. રામ આમ હેઠળ જાહેરાત આવતી હોય, જાહેરાત જોજો ટીવીમાં, ઉપર રામાયણ તમારે જોઈને રામ ધનુષ ભંગ કરીને ધનુષના કટકા હેઠળ મૂકે કે હેઠળ તરત જાહેરાત આવે, ગેસ વેલ્ડિંગ માટે મળો વિસાવદર.